મોના બિંદાસ પોલીસની વર્દી પહેરીને પણ ફરતી હતી અને આઈપીએસ અધિકારીઓની સાથે ફોટા અને જુદી જુદી પોલીસના પોતાના વર્દીના એમ કરીને સોશિયલ મીડિયા ઉપર બિંદાસ રીલ પણ મૂકતી હતી. રાજસ્થાન પોલીસમાં કેટલા મોટા છીંડા છે એનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક છોકરીએ પીએસઆઈની પરીક્ષા આપી હતી, પરંતુ પોતે સિલેક્ટ નહોતી થઈ. એમ છતાં રાજસ્થાન પોલીસ એકેડમીમાં મહિનાઓ સુધી આ છોકરીએ ટ્રેનિંગ લીધી. આઈપીએસ અધિકારીઓની સાથે ફોટા પડાવીને સોશિયલ મીડિયા ઉપર બિંદાસ રીલ બનાવતી હતી અને પોલીસની વર્દી પહેરીને ધમકીઓ આપતી હતી. એ વાતની જાણ પોલીસને થઈ જ નહીં. આખરે એક ભાંડો ફૂટ્યો ત્યારે પોલીસને ખબર પડી, પણ એટલી વારમાં એ છોકરી ફરાર થઈ ગઈ અને 2 વર્ષ પછી હવે જયપુર પોલીસના હાથમાં આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આપણે ઘણી વખત એવા કિસ્સા સાંભળીએ છીએ કે નકલી અધિકારીઓ બનીને તોડપાણી કરતા હોય કે નકલી અધિકારી બનીને ઢોંસ આપતા હોય, ધમકી આપતા હોય, આવું બધું આપણે સાંભળીએ છીએ. તો આવો જ કિસ્સો રાજસ્થાનમાં બન્યો છે. મોના બુગાલિયા નામની એક છોકરી રાજસ્થાન પોલીસ એકેડમીમાં મૂલી દેવીના નામે એન્ટર થઈ ગઈ હતી અને મૂલી દેવીના નામથી એણે પોલીસની અંદર પીએસઆઈની ટ્રેનિંગ લેવાનું પણ શરૂ કરી દીધું હતું. ઘણા લાંબા સમય સુધી એણે ટ્રેનિંગ લીધી અને રાજસ્થાન પોલીસ એકેડમીમાં મોટા મોટા અધિકારીઓની સાથે એણે ઓળખાણ બનાવી અને એની ઓળખાણ એટલી બધી સોલિડ થઈ ગઈ હતી કે વગર આઈડી કાર્ડે ત્યાં રાજસ્થાન પોલીસ એકેડમીમાં એક સ્પેશિયલ ગેટ છે, એમાં આ મોનાને એન્ટ્રી મળી જતી હતી. એટલે તમે સમજી શકો કે એણે અધિકારીઓની સાથે કેવા રિલેશન બનાવ્યા હશે. મોના બિંદાસ પોલીસની વર્દી પહેરીને પણ ફરતી હતી અને આઈપીએસ અધિકારીઓની સાથે ફોટા અને જુદી જુદી પોલીસના પોતાના વર્દીના એમ કરીને સોશિયલ મીડિયા ઉપર બિંદાસ રીલ પણ મૂકતી હતી. પરંતુ આ મૂલી દેવી ફેક છે એ વાતની કોઈને ખબર જ નહોતી પડી. એ બિંદાસ આ બધા કામો કર્યા કરતી હતી અને લોકોને ધમકી પણ આપતી હતી. પોતે લેડી સિંગમ છે એમ કહીને લોકોને ધમકી આપતી હતી. હવે આ પકડાઈ ત્યારે કે જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલને આ મોનાએ વોટ્સઅપ કોલ ઉપર ધમકી આપી અને એ મહિલા કોન્સ્ટેબલે જ્યારે ફરિયાદ કરી ત્યારે તપાસ કરવામાં આવી અને રેકોર્ડ તપાસવામાં આવ્યા તો ખબર પડી કે રાજસ્થાન પોલીસ એકેડમીમાં મૂલી દેવી નામની કોઈ વ્યક્તિ પસંદ જ નથી કરી, એટલે સિલેક્ટ જ નથી થઈ. એમ છતાં એણે મોનાએ કેવી રીતના મૂલી દેવીના નામથી એડમિશન લઈ લીધું એ એક મોટો શંકાનો વિષય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ મોના રાજસ્થાનના મૂળ નાગોરના ડીનવાનાની રહેવાસી છે અને 2021માં એણે પીએસઆઈની પરીક્ષા આપેલી, પણ તે વખતે એ સિલેક્ટ નહોતી થઈ. એ પછી એણે આવી રીતના બિંદાસ એડમિશન લઈ લીધું. હવે જ્યારે આ તપાસ શરૂ થઈ ત્યારે મોનાને આ વાતની ખબર પડી ગઈ હતી, એટલે એ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી અને રાજસ્થાનના સિકરમાં સ્ટુડન્ટ તરીકે રહેતી હતી. પરંતુ આખરે જયપુર પોલીસને માહિતી મળી અને જયપુર પોલીસે મોનાને અત્યારે પકડી લીધી છે અને કોર્ટમાં રજૂ કરી અને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે રિમાન્ડમાં કીધું છે કે એણે જે રાજસ્થાન પોલીસ એકેડમીમાં ફેક એન્ટ્રી લીધી એમાં કોઈ અન્ય વ્યક્તિ સામેલ હતું અને એણે ટ્રેનિંગના દરમિયાન કોઈ ખોટો ફાયદો ઉઠાવ્યો છે. એ બધી બાબતોની તપાસ કરવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.